હા ધમકી આવો ફોનમાં કે તમને 2 દી મારી નાખવાના. ભાઈ ટાઈમ તો આપો થોડોક, 2 દીમાં ટાઈમ આપો, મહિનો 1.5 મહિનો. અમારે શું વ્યવસ્થા કરી ખબર પડે છોકરા માટે દીકરીઓ માટે. 2 દીમાં હોય. હું 2 દીની વાંચી બેઠો, પછી એ લોકો આવતા નથી. વળી પાછો ફોન આવે. ટાઈમ આપવો જોઈએ. 2 દીમાં ન ચાલે, 2 મહિનાનો ટાઈમ આપો. એટલે હા, એટલે માફીની બીક લાગે છે. કારણ કે હવે સમાજ જવા દો. હવે તો અમે હે ને પોપટ, ચકલી, કૂતરા આના વિશે પણ નહીં બોલે. કે કોણ આવશે? કૂતરો અમારું પ્રિય પ્રાણી છે. કેમ કૂતરા વિશે પહેલા માફી માંગો? તમારે કહેવાનું અમારી ભૂલ થઈ જાય કૂતરા ભાઈ. અને શું નામ છે? ટોમી ભાઈ, હું માફી માગું છું. હવે હું તમારું કોઈ દી કંઈ બોલીશ નહીં. તો ટોમીને વિનંતી કે મને માફ કરી દે. ટોમીને માફી માગું. સમય બદલી ગયો છે. ચકલી, પોપટ આનું બોલ છે. માણસો ભૂલ કાઢવા ગમે એટલા માણસો છે. હા, પણ હાચા દિલથી બોલી છે. મને ઘણા કહેતા હકુબા તમે મરદ માણસ છો. કોઈ મરદ નથી. પેલા મહેરબાની કરો, હું તો ઝાડમાં ચલાવશો જ નહીં. સત્ય વક્તા કોઈ સત્ય વક્તા ચીજ, સત્ય વક્તા ચાર નામને કોઈ મારી નહીં કહેવાય. કોઈ વક્તા બક્તા ચીજ નહીં. અમે જોક્સ કહી છીએ. કોઈ મરદ માણસ કોને કહેવાય દુનિયામાં? જે પોતાનું ઘર ચલાવી શકે અત્યારે એને જ મરદ માણસ કહેવાય. પોતાનું ખાલી ઘર જ તે, બીજી વાત કરવાની જરૂર નથી. પોતાના પરિવારને 2 ટાઈમ ખવડાવી દઈને મરદ માણસ કહેવાય. કારણ કે પોતાનું પરિવાર અત્યારે ચલાવવું અને પાણીપતના મેદાનમાં યુદ્ધ કરવું હરખું થઈ ગયું. અત્યારે અઘરું છે આ બધું. એટલે હું કોઈ મરદ માથે કોતા મારી માથે હું કોઈ શું કહેવાય કંઈ નહીં, જવા દો. હું આ ગુજરાતમાં સૌથી ઓછું બોલવાળો કોઈ કલાકાર હોય તો હું પોતે જ તે. સૌથી ઓછું, જાજુ બોલવાનું નહીં. કારણ કે બોલતા બોલતા શું બોલીએ આપણને ખબર નથી. જાજુ બોલું પછી હું ખૂબ ભૂલ ખાઈ જાઉં છું. ને મારા રાહ જોઈને બેઠા સુવિધા બોલાવી દે આપણા. એ વાતો કરી નથી કરવી આપણે. હાસ્યની આનંદની વાતો કરવાની. પણ હાસ્યની વાતો પણ ખાલી 2 મિનિટ 3 મિનિટ નાની એવી સ્તુતિ માતાજીની. કારણ કે હું જ્યારથી શીખું ત્યારથી એવો કોઈ ડાયરેક્ટમાં મેં હિંગળાજમાંની સ્તુતિ ન ગાઈ હોય. આપણા ચારણોની ઈષ્ટદેવ છે હિંગળાજ, પરાશક્તિ બુલચિસ્તાનમાં બેઠી છે. નાની એવી સ્તુતિ હું ગઈ છું, તમને કોઈને ખબર નહીં પડે. કારણ કે મને ખુદને ખબર ન પડતી હું શું કહું છું. પણ મજા આવ્યા રાખશે. એવું લાગશે કે મહેનત કરે સારી એવી. બસ હું થાકી ગયો, તમે થાકી ગયા. અતિની ગતિ નથી હોતી. મેં જોયું. હા, આનંદ કરાવવાનો છે. આપણે જોક્સ કહેવાના છે. બીજી હું કોઈ મારી નાખું તોડ નાખું આવી કોઈ મેં વાતો નથી કરી. ઇતિહાસની વાતો મને આવડતી નથી. જોક્સ કહું છું, વાત પૂરી. આનંદ કરાવવાનો, બીજી કોઈ વાત નહીં. હવે મેં 5 વાતથી નક્કી કર્યું છે આપણે કોઈ સમાજના હવે જોક્સ બોલતા નથી. સમાજ તૂટી પડે માથે આપણી. હવે 2 જ વ્યક્તિના જોક્સ બોલું છું. એક મારા બાપુના અને એક બીજા કલાકારના. કારણ કે મારા બાપુને મને બીક એટલે માટે નથી કે મારા બાપુ કોઈ જ નીચે ના આવવાના, મને વિશ્વાસ છે. અને કલાકારની આપણે વિશ્વાસ છે કલાકાર કોઈ દી માફી મગાવશે નહીં. મગાવશે જ નહીં, મને ખબર હોય. 2 જ વ્યક્તિના. સમય ખતરનાક ચાલી રહ્યો છે અત્યારે. હવે તો મને એક ફોન આવ્યો. મને કે આટલા બધા કમા તમે પૈસા કમાવો છો, ક્યાં મૂકો છો? આ તો કઈ વાત થઈ? દારૂ પી જઈશ, બોલો શું કરો? જુગાર રમી છે. આ તો વાત થઈ, ક્યાં નાખો છો? અમારો મહેશ વહી ગયો છે. ચા નાખો એટલે ઘરે આપી. છોકરા છે, દીકરીઓ છે, દીકરા છે, ચા નાખી. હવે પૈસા તો પૂછાય. અમે કોઈનું પૈસું? ખેતી કરો ક્યાં પૈસા નાખો છો? બિઝનેસ કરો ક્યાં પૈસા નાખો? આમ કોઈ પૈસું તમને? અમને શું લાભ પૂછતા ખબર નહીં પડતી. ક્યાં પૈસા નાખો? ચા નાખતા હોય. હવે ઘરે પૈસા આવો મોટો ધંધો કરી છીએ પેલા? નહીં. કારણ કે હવે અમે કલાકાર એવું શીખ્યા છીએ માતાજી. તમે જોજો અમે જ્યાં પણ જઈએ ને ત્યાં એક જ અમે કલાકારે વાત કરી, સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ તો ઘરે ન કરાવી, આનંદ ઘરે કરાવી. ધંધો પૈસાની જરૂર છે, ચૂકી વાત છે. ધંધો પ્યોર બિઝનેસની વાત છે. કોઈ આનંદ કરાવવા નહીં. તમને શું આનંદ કરી? ઘરે કરાવી. ધંધો કરવા આવ્યા છે. દુઃખની વાત છે. હમણાં મને એક ફોન આવ્યો હતો. એક ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તું 2.5 લાખ રૂપિયા. મને કે ગુબા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. હું કંઈ સમજો નહીં ભાઈ કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે ને રોટલા કરીને કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ગુબા તમને કૂતરામાં ખબર ન પડતી? દુકાન કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કંઈ બોલતા નહીં. 51,000 રૂપિયા આપશું. આટલું ગુબા કૂતરાનું માન રાખો. ઓકે ચાલો. ટૂંકમાં કૂતરાનો લઈ તો લીધા, તે મેં મૂકતા જ નથી કોઈનું. એ તો પાકા પાય છે. કૂતરા તો કૂતરા. પછી 51,000 રૂપિયા નક્કી કર્યા. હું વળી શિવપુરા એવું ગામ હતું, શિવરાજપુરા. સ્ટેજમાંથી જઈને બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. તો એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખે? બીજો કૂતરો કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો.
પછી મને આપ્યા 50,000 રૂપિયા તે. પછી હું ઘઉં ખાંડ તેલ ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારે બાજ્યો બહુ. એટલે મારું પરિવાર માન કે તમારો સ્વભાવ છે હું કૂતરા જેવો થઈ ગયો છે. મેં તો કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું મને સાહેબ તમારો સ્વભાવ બદલી જાય. આ મુદ્દો છે મારો કહેવાનો. બધાનું નહીં ખાઈ જવાનું નક્કી સ્વભાવ કરતા હાવાઓ કરતા છો. પછી 2 વાગે મારો રાતે પ્રોગ્રામ પૂરો થયો. મને ભૂખ બહુ લાગી હતી પણ ગામડું હતું, હોટલ હતી નહીં, પણ એક આશ્રમ આવ્યો સાધુનો સંતનો. મેં તો અહીંયા ગાડી ઊભી રાખો. ભરતજીને કીધું અહીંયા આપણને બાપુ ઓળખતા જઈશે. ગાડી ઊભી રાખી બાપુ બહાર આવ્યા. હકુબા તમે અહીંયા ક્યાંથી? બીજું બાપુ ભૂખ બહુ લાગી છે. એ કે રોટલા શાક તૈયાર જ છે, બેસી જાઓ. 2:30 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. રોટલાનું શાક આપ્યું. મારે શું ટેવ, રોટલાનું બેડકું મૂકું, માથે શાક મૂકું ને આમ કરું. તે બાપુ મને કે આ શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કે તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરા નાખવાના છે. તમે વહેલા આવ્યા તો તમે ખાઈ ગયા. તમે કોઈના ભાગનું કાઢશો જ નહીં, ખાવશું જ કૂતરાના ભાગનું. હા, પછી મેં નક્કી કર્યું કે હવે કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 5-6 પ્રોગ્રામ કહો સારું મને તો હડકવા હાલે. હવે 2-3 કલાકારનું બેઠ બોલું સ્ટેજ પર હાવ હાવ કરીને દુઃખની વાત છે. હા, એ કૂતરાનો પ્રોગ્રામ હતો લગભગ મહિનો થયો. અહીંયા કૂતરા શ્વાનનો હતો. બહુ સારી વાત હતી. આયોજન સારું હતું. કૂતરા માટે કૂતરા માટે લોકો વિચારે જ છે ને. તે મને કે કૂતરાનું ગીત ગાવ. પ્રોગ્રામ જ કૂતરાનો છે. તો કૂતરાનું ગીત તો ક્યાં ગાવા જવું મારે? મોગલમાંનો પ્રોગ્રામ તમે એમ કહે કે માવતર મળતો મોગલમાં મળજો. નાગભાઈમાંનો પ્રોગ્રામ તમે એમ કહે માવતર મળતો નાગભાઈમાં મળજો. કૂતરાનું શું ગાવું? માવતર મળતો કૂતરા મળજો એમ કેવું મારે? નહીં અમે કીધું કહીશું જ નહીં. હા, એટલે જોક્સમાં શું છે, આપણે કોઈની વાતો કરતા આપણી વાતો કરીશ. કારણ કે આ દુનિયા હવે ને તૈયારી છે ક્યારે ભૂલ કરશો. હા, કારણ કે હવે સમાજનું તો જવા દો. આ તો એક સમાજની વાત કરો, બીજો સમાજ તમને ફોન કરે છે કેમ આ સમાજનું પેલા અમારું બોલતા. એટલે બાપુ ભૂલ થઈ જાય અમારી. હવે તમે એવું શીખાય, તમે જોજો કલાકાર ઘડીક થાય તમને તાળી પડાવી તો તમારે તાળી પાડવાની. ઘડીક એમ કે હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના. ઘડીક એમ કે ફોનની લાઇટ ચાલુ કરો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો. એટલે ભાઈ તમે તાળી પાડો, તમે પૈસા લઈ જાઓ, તમે હાથ ઊંચા કરો નહીં. કોકને કરાવવા છે, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. સમય પલટી મારી ગયો છે દુનિયામાં. હા, 2-5 મિનિટ માટે ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે હરિઓમ તો કે જગતમાં તમે જો ગણે અને મારી અમે જપીએ તમારા જા હે માય ખાન દીવા તમારા બળે એ મારી પ્રગટ આપોયા તમારી આકાશ પાતાળ ધંધારી અંબરમાં જસરાનરલાઈ મેં દિવાળ દિગંબરિયા ડોંગર સાત સાયર તેણ સમે મારી આકાશ પાતાળ ધંધારી અંબરમાં જસરાનરલાઈ મેં દિગપાળ દિગંબરિયા ડોંગર સાત સાયર તેણ સમે નવ લાખ ને નવ ચોહટ નારી હાથ બસારી તેમ હરે પ્રવેશી ઈશ્વરી મારી અકલ પ્રવેશી ઈશ્વરી